જ્યારે મોત નજરની સામે હોય ને ત્યારે કુદરતના બધા જ નિયમો ભૂલાઈ જાય છે. ભયબીન પ્રીત ન હોય ગુસાઈ. આ જુઓ, ભયભીત સિંહણ અને તેની સામે જ એક નાનકડું કૂતરું છે. પણ સિંહણ આ કૂતરાનો શિકાર કરતી નથી, કારણ કે બંને આ કૂવામાં ખાબક્યા છે. અને હવે સિંહણને એક જ વિચાર આવે છે કે આ કૂવામાંથી કેવી રીતે બહાર નીકળવું, એમાં ભૂખ કેવી રીતે લાગે, એમાં શિકાર કરવાનું કેવી રીતે સૂઝે. આ ઘટના છે રાજુલા પાસેની, કે જ્યાં શિકાર માટે એક કૂતરાની પાછળ દોડેલી સિંહણ તાનમાં ને તાનમાં કૂદી તો પડી, પરંતુ કૂતરું એ કૂવામાં ખાબક્યું અને રાતના અંધકારમાં તેની પાછળ સિંહણ પણ ખુલ્લા કૂવામાં ખાબકી. હવે કૂવામાં બંને શિકારી અને શિકાર અંદર હતા, પરંતુ બંનેને મોતનો ભય હતો. કૂતરા માટે તો બંને તરફથી મોત હતું, પરંતુ સિંહણને હવે આ પરિસ્થિતિમાં કૂતરાનો શિકાર કરવાને બદલે આ કૂવામાંથી કેવી રીતે બહાર નીકળવું એ જ વિચાર આવતો હશે. પરંતુ જરા કલ્પના કરો કે કૂતરાની હાલત કેવી હશે, કે જેની સામે જ બહુ નજીક જ સિંહણ હોય અને છતાં સિંહણ એમનો શિકાર કરવાને બદલે એમની બાજુમાં જ રહે, તો એ ભયની સ્થિતિ કેવી હશે એ વિચારવા જેવું છે. સામાન્ય રીતે તો સિંહો કૂતરાનો શિકાર કરતા નથી, અને ઘણી વખત તો કૂતરા ભસતા હોય તો એ એમની દરકાર કર્યા વગર આગળ જતા રહે છે. પરંતુ આ કિસ્સામાં રાતના અંધકારમાં કૂતરાએ કદાચ સિંહણને બહુ છંછેડી હશે અને એટલા માટે જ સિંહણે તેની પાછળ દોટ મૂકી હશે. પરંતુ ગીરની આસપાસના વિસ્તારોમાં જે પારાપેટ વગરના ખુલ્લા કૂવા હોય છે એ રાતના સમયે વન્ય પ્રાણીઓને દેખાતા નથી, અને એ સીધા જ આવા કૂવામાં ખાબકી પડે છે. આ કૂવામાંથી બહાર નીકળવું મુશ્કેલ હોય છે. ઘણા બધા કિસ્સામાં આવા દુર્લભ વન્યજીવો ખુલ્લા કૂવામાં મૃત્યુ પણ પામે છે. પરંતુ આ કિસ્સામાં સિંહણ અને કૂતરું બંને નસીબદાર, અને એમાં પણ કૂતરું તો બેવડું નસીબદાર ગણાય, કારણ કે સિંહણના પંજામાંથી પણ છૂટ્યું અને કલાકો સુધી સિંહણની નજીક રહ્યું, છતાં એ બચી ગયું. વન વિભાગની ટીમને જાણ થઈ કે એક સિંહણ અને કૂતરું કૂવામાં પડ્યા છે, એટલે સિંહણને બચાવવા માટે વન વિભાગ દોડ્યું. ઘોર અંધકાર અને વરસાદી રાત્રે શિકારની પાછળ દોટ મૂકેલી સિંહણ 15 ફૂટ ઊંડા કૂવામાં ખાબકે છે. સાવરકુંડલાનું આ પિયાવા ગામ છે, જ્યાં સિંહણને કૂવામાંથી બચાવવા માટે વન વિભાગ દિલ ધડક પ્રયત્નો કરે છે. સિંહણ એ કોઈ સામાન્ય પ્રાણી નથી કે જેને તમે મીંદડી નાખો અને તરત જ બહાર આવી જાય. એને બહાર લાવવી એ પણ એટલી જ જોખમી છે. પણ તમે જોઈ શકો છો કે વન વિભાગનો સ્ટાફ જાનના જોખમે કેવી કામગીરી કરે છે. દોરડાથી સિંહણને બહાર કાઢવામાં આવે છે અને પછી એમને બહુ જ સિફતપૂર્વક પાંજરામાં મૂકવામાં આવે છે. ગીરના જંગલ આસપાસ ખુલ્લા કૂવા એ સિંહો અને વન્ય પ્રાણીઓ માટે મોતના કૂવા બની રહ્યા છે. આ કિસ્સામાં તો સિંહણ નસીબદાર છે કે એ બચી ગઈ, અને બચવા માટેનું કારણ એ છે કે કૂવામાં પડ્યા પછી ત્વરિત વન વિભાગને જાણ થઈ અને રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી અને એને બચાવે છે. પણ મોટા ભાગના કિસ્સામાં એવું બને છે કે સિંહણ કે દીપડા આવી રીતે ખુલ્લા કૂવામાં જ્યારે પડી જાય પછી આસપાસ કોઈને લાંબો સમય સુધી ખબર હોતી નથી કે અંદર સિંહ કે વન્યજીવો પોતાના જીવન અને મોત માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ કિસ્સામાં સિંહણને બચાવવા માટે વન વિભાગે રાત્રિના સમયે જ ઓપરેશન હાથ ધર્યું અને સિંહણને બચાવી લેવામાં એમને સફળતા મળી. બાકી ખુલ્લા કૂવામાં જ્યારે પાણી ભરેલા હોય અને સિંહ કે સિંહણ અંદર હોય ત્યારે એમને
જો અંત આવે તો એ અંત પણ બહુ જ પીડાદાયક હોય છે, કારણ કે કોઈ પણ વન્ય પ્રાણી કૂવામાં લાંબો સમય સુધી પાણીની સામે જીગ ઝીલી શકતા નથી. ઘણા બધા કિસ્સામાં એવું બને છે કે એમના નખ ઘસાઈ જાય ત્યાં સુધી એ બહાર આવવાનો પ્રયત્ન કરે, પરંતુ એ બચી શકતા નથી. અમરેલી જિલ્લો એ સિંહોના વસવાટનું મુખ્ય કેન્દ્ર છે. અહીંના દરિયાકાંઠાના વિસ્તારમાં અને નદીકાંઠાના વિસ્તારોમાં સિંહો મોટી સંખ્યામાં વસે છે અને શિકારની તલાશમાં સિંહો ઘણી બધી વખત કૂવામાં પડી પણ જાય છે. તમે આ કિસ્સામાં જુઓ કે વહેતા જળની પાસે જ એક વિશાળ કૂવામાં સિંહ અંદર ખાબકે છે અને પછી એમને અંદર ખાટલો ઉતારી અને બચાવવામાં આવે છે. ઘણા બધા કિસ્સામાં વન વિભાગ ખૂબ જ ત્વરિત કામગીરી કરી અને કૂવામાં પડેલા વન્યજીવોને બચાવી લે છે, પરંતુ દરેક વખતે આપણે સમજી શકીએ છીએ કે અંતરિયાળ વિસ્તારોમાં આવેલા આ કૂવા અને તેમની માલિકી જેમની હોય એ લોકો વારંવાર સમયસર જાણ કરતા નથી, એ કરી શકતા નથી અને દુર્ઘટના સર્જાય છે. વન વિભાગ દ્વારા તમે જુઓ કે આ એક કિસ્સામાં વન્ય વિસ્તારની આસપાસ જ એક ફાર્મ હાઉસમાં પાણીના હોજમાં એક નીલગાય પડી જાય છે અને આ નીલગાયને બચાવવા માટે પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે. વન્યજીવો પોતાનું પ્રાકૃતિક જીવન જીવતા હોય છે અને એમને અંદાજો હોતો નથી કે એમના જે કોરિડોર એટલે કે એમનો જે હલનચલન અને પરિવહનનો જે વિસ્તાર છે એમની આસપાસ માનવીએ કેવા ખાડા કર્યા છે. પછી એમને બચાવવા માટે આવા ઓપરેશન થાય છે. અને તમે બિપરજોય વાવાઝોડા વખતે આ વિડીયો જોયો હશે કે કેવી રીતે બે સિંહ બાળને કૂવામાંથી બચાવી લેવામાં આવ્યા. બિપરજોય વાવાઝોડાને લઈ અને સિંહો દરિયાઈ ખાડીના વિસ્તારમાં વિહરતા હતા. એમને એ લોકોએ દરિયાના કાંઠાથી દૂર રાખી અને તેના ઉપર મોનિટરિંગ કર્યું અને મોટા ભાગે આજે કોઈ જ હાનિ પહોંચી નથી. આ ઉપરાંત એક એવી ઘટના બની છે કે જેમાં ઉના તાલુકાના ઉમેજ ગામના રેવન્યુ વિસ્તારમાં જોવા મળતું સિંહોનું ગ્રુપ, જેમાં 3 સિંહણ અને 4 સિંહબાળ વિહરતા ઉમેજ ગામના ખેડૂત જોધુભાઈ ઘેલુભાઈ સોલંકીની આંબાવાડીમાં પહોંચી ગયા. તેઓના માલઢોર વાડામાં એક પશુનું મારણ કરેલું અને ગાયને ઈજા પહોંચાડેલ. ત્યારબાદ આ ગ્રુપમાં જોવા મળતા 4 સિંહબાળમાંથી 2 સિંહબાળ ખેતરમાં આવેલા ખુલ્લા કૂવામાં પડી ગયા. ગીરમાં ખુલ્લા કૂવા એ મોતના કૂવા બરાબર છે, પરંતુ સદનસીબે વાવાઝોડા વખતે જ સતત પેટ્રોલિંગમાં રહેલા વન વિભાગના સ્ટાફને આ બાબતની જાણ થતાં જસાધારના આરએફઓ અને ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વાવાઝોડાના સમયમાં આ કામગીરી ખૂબ જ પડકારજનક હોય એ સમજી શકાય છે. એક તરફ તોફાની પવન ફૂંકાતો હતો ત્યારે વનકર્મીઓએ અને ટ્રેકર્સની ટીમે ભારે જહેમત કરી અને કૂવામાંથી બંને સિંહબાળોને બહાર કાઢ્યા અને ત્વરિત જ સ્થળ ઉપર જ હાજર રહેલા વેટરનરી ડૉક્ટરે એમને સારવાર આપી, જેમાં એક સિંહબાળ નર તથા એક માદા એમ બંને બચ્ચાને વન વિભાગે નવું જીવન આપ્યું છે. ગીરના જંગલમાં બિપરજોય વાવાઝોડા સામે સિંહોને બચાવવાનો પડકાર આમ પણ ખૂબ જ મોટો હતો અને આવા વાતાવરણમાં તમે જુઓ કે જે રીતે આ સિંહબાળોને બચાવવામાં આવ્યા છે તે કામગીરીની અદ્ભુત મિસાલ છે.